આજરોજ સુરત માનવ સેવા સંઘ છાયડો સંસ્થા દ્વારા સોનગઢ કોલેજ ખાતે દિવ્યાંગ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોનગઢ તાલુકા સહિત તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દિવ્યાંગોએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં ધારાસભ્ય જયરામ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા કૃત્રિમ વ્હીલચેર સહિત વિવિધ સાધનોની સહાયતા કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈએ સંસ્થાનો અને આયોજકોનો આભાર માન્યો હતો। ત્યારે આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમ અહીં થતા રહે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દિવ્યાંગોને એના કૃત્રિમ સાધનો અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો। 64 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ સાધનો હાથ પગ જેમને કાંઈ પણ ડિસેબિલિટી હોય એમને આ કૃત્રિમ સાધનો અર્પણ કરવામાં આવ્યા અને આ તમામ દિવ્યાંગોને અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિત, અહીંયાના ડીડીઓ શ્રી વ્યોમેશભાઈ શાહ, અમારી સાથે સુરતથી પધારેલા ડીવાયએસપી કે.એન. પટેલ સાહેબ, રાહુલભાઈ પટેલ સાહેબ, આ તમામ આમંત્રિત મહેમાનો દ્વારા આજે આ કાર્યક્રમ સંપન્ન થયો। જે આ કૃત્રિમ પગ અંગનું જે વિતરણ કરવામાં આવ્યું એ ગામડા યાની કે પછાત એરિયામાં આવી સહાય યોજના મળે અને આવા દરેક વ્યક્તિ જો લે તો સારામાં સારી આના માનવ સેવા સંસ્થા છે એના તરફથી જે ખૂબ ખૂબ આભાર કહેવાય, કારણ કે આ અંતરના એરિયામાં આવો છાંયડો વિસ્તારમાં પહેલીવાર જે કેમ્પ રાખ્યો એમાં સહાય મળી એ સારામાં સારી બાબત છે। તમે કઈ વસ્તુની સહાયતા લીધી આજે? મેં આ કૃત્રિમ પગ, જમણો પગ આખો પગ કપાઈ ગયેલો હતો થર્મલ પાવર સ્ટેશનમાં, સંસ્થા દ્વારા જે આ કૃત્રિમ અંગ જે આપ્યું એ સારામાં